એટલે એ રીતે જ જે તમે આમ કહો છો કે ગુજરાતીઓનું અપમાન છે, એમ આપણા એક વૈશ્વિક નેતામાં નહેરુનું પણ નામ લેવાય છે. તો નહેરુના કિસ્સામાં બી ઘણું બધું આપણા નેતાઓ તરફથી કહેવાય છે. થોડા જ વખત પહેલાં ભાજપના પ્રમુખ છે એમણે પણ નહેરુ વિશે જે રીતના વાત કરી હતી જે શબ્દોમાં, એ એવું લાગે આપણને કે ભાઈ આ બહુ જ મોટું અપમાન છે. પણ તેમ છતાં એ રીતે નથી જોતા, એ કોંગ્રેસી નેતા તરીકે જ નહેરુને જુએ છે. સરદાર હોય, ગાંધી હોય, નહેરુ હોય કે એ હરોળના જે નેતા છે એ કોઈ પાર્ટીના નેતા નહોતા. એક્ઝેક્ટલી. બરાબર છે. તો આમ તો સરદાર પણ કોંગ્રેસી હતા, ગાંધી પણ કોંગ્રેસી હતા, નહેરુ પણ કોંગ્રેસી રહ્યા. કોંગ્રેસના પહેલા વડાપ્રધાન હતા. પણ એણે જે કર્યું છે એને તમે ગાળ દો. આજે એવું છે કે આજે હું જે કામ કરું છું, આવનારી 25 વર્ષની પછીની પેઢી હશે નવજીવન ન્યૂઝની, એનું એવું લાગી શકે કે મેં મારો આજે નિર્ણય લીધેલો 2026માં ખોટો હતો. તો ખોટું પણ હોઈ શકે, પણ મેં આજના પરિપ્રેક્ષ્યમાં એ નિર્ણય કર્યો. હવે સવાલ એવું છે કે આ બહુ નાના નેતાઓ છે જેમને આ સમજ નથી. આ જ પાર્ટીના વાજપેયી, અટલ બિહારી વાજપેયી એક એવો કદાવર નેતા, સત્તાથી કોઈ કદાવર થતો નથી. હું કાલે વડાપ્રધાન થઈ જાઉં, રાષ્ટ્રપતિ થઈ જાઉં, એનાથી યુએનનો પ્રમુખ થઈ જાઉં, એનાથી હું કદાવર થતો નથી. કદાવર થવા માટે કાળજું જોઈએ. અને કદાવર તો એ છે કે જે બીજાને મોટો કરે ને, એ કદાવર નેતા છે. કોઈને કાપી નાખે, કોઈની લીટી ભૂસી નાખે, એને કદાવરતા ન કહેવાય, એને તો અસલામતીથી ભર્યો જીવતો માણસ કહેવાય. નહેરુ એ પહેલા વડાપ્રધાન હતા અને નહેરુ પહેલા વડાપ્રધાન હોવાને કારણે ભારત સરકારની કચેરીઓમાં નહેરુની તસવીરો લાગતી હતી. પણ જ્યારે જનતા મોરચાનું શાસન આવે છે, બધા જ પક્ષો ભેગા થઈ કોંગ્રેસને હરાવે છે અને કેન્દ્રમાં જનતા મોરચાની સરકાર બને છે અને અટલ બિહારી વાજપેયી વિદેશ પ્રધાન થાય છે, અને જ્યારે એ પોતાની વિદેશ પ્રધાનની ઓફિસમાં જાય છે ત્યારે દિવાલો જોવે છે, કારણ કે એ ઓફિસમાં બહુ વખત આવી ચૂક્યા હતા સાંસદ તરીકે. ત્યારે એ પોતાના સચિવને પૂછે છે કે અહીંયા એક તસવીર હતી, એ તસવીર ક્યાં છે? એટલે એ સચિવ સંકોચ સાથે એવું કહે છે કે હા, એ તસવીર હતી, એ અમે હટાવી લીધી. વાજપેયી પૂછે છે કોની તસવીર હતી અહીંયા? તો એ કહે છે નહેરુજીની તસવીર હતી, પણ હવે તો સરકાર બદલાઈ ગઈ છે એટલે અમે હટાવી લીધી. અને વાજપેયી કહે છે કે તસવીર પાછી લગાવી દો, નહેરુએ જે કર્યું આ દેશ માટે એ ભૂલાય એવું નથી. તો આ કદાવર નેતા કહેવાય.